કરું છું। આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમને બે શબ્દો બોલવાનો મોકો મળ્યો તે બદલ અમે અમારા શિક્ષકોના આભારી રહીશું। એ તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનું। દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, કુંવારી હોય કે પરણાવેલી હોય, પરંતુ મિત્રો દીકરી તો સદાય દીકરી જ રહે છે। નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાળીઓ ન મૂકતી હોય, બહેન સાથે બાથો ભરતી હોય, શેરીમાં છેપલા ઉડાડી નાખતી હોય, પરંતુ જ્યારે દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે। લગ્ન વખતે પીઠી જોડાવતી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય છે। જ્યારે તેને ખબર પડે છે ને કે મારી જાન ગામમાંથી શેરીમાં આવી રહી છે ત્યારે તે વિચાર કરે છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે। પિયરના તમામ સંભરણના હૃદયના ખૂણે ધરબી દે છે। ગામવાળા કે સાસરિયાવાળા પૂછે, વહુ કરિયાવરમાં શું શું લાવ્યા? હકીકત, કન્યાની લાગણીનો તો અહીંયા કોઈ વિચાર જ કરતું નથી। ગામમાં પિયરિયામાંથી સાસરિયામાં આવતી દીકરી શું શું લઈને આવે છે ને તેના કરતાં બધું જ મૂકીને આવે છે। મા, બાપ, ઘર, સમાજ આ બધું જ મૂકીને આવે છે। આ વસ્તુને સમજવા કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય। હકીકત, નવી વહુનું સાસરિયામાં આવવું નવા બાળકને જન્મ દેવા જેવું છે। અત્યાર સુધી બાપના ઘરે હતી, ચિંતા ના કરતી, હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડશે। સાસુ કે સભ્યો આ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતા પિતાને ત્રીજી અશ્રુપીને આંખ મળે છે જે તેના હૃદયમાં છુપાયેલી હોય છે। પ્રકૃતિએ પુરુષોને રડવા માટે કોપની આંખ આપી છે। દીકરીની વિદાય વેળામાં આ કોપની આંખ રડે છે ત્યારે બાપ રૂડો લાગે છે। ઘરમાં જુઓ તો બાપનો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસ બની રહે છે। પપ્પા બોલ્યા તે પહેલા દીકરીના હોઠમાંથી શબ્દ સરી પડે છે, એ હા પપ્પા, એ આવી પપ્પા, એનું નામ જ દીકરી। કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય તો તેની મમ્મીને કહે, મમ્મી તું પપ્પાને ના કહેતી। સાસરેમાંથી પિયરમાં આવતી દીકરી કંઈ લેવા નથી આવતી, પિતાની ખબર જોવા આવે છે, આર્થિક સ્થિતિ જોવા આવે છે, કંઈ વાંધો તો નથી। પિતાની ખબર જોઈને ઘરમાં બધા સભ્યોને સૂચના દેતી જાય, મમ્મી તું પપ્પાને આદુવાળી ચા દેજે, ઓ ભાભી પપ્પાને ગરમ ગરમ પાણી દેજો, ઓ ભૈલા તું પપ્પાને પરેશાન ના કરતો, હું તારા આધારે જાઉં છું, કોઈને ચિંતા ન થવા દેતો। આ દિવસોમાં હજારો કામ થઈ જાય પરંતુ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી। કોઈ વાર પતિ એમ કહે પત્નીને કે તારે પિતાને ફોન કરી ખબર અંતર લઈ લે ત્યારે દીકરી ખૂબ રાજી થઈ જાય છે। પત્ની પતિને પરમેશ્વર સમજે છે। ઈશ્વરની છેલ્લે એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને દૂર ના મોકલતા। શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાની મેઘલી રાત હોય અને પિતાના છેલ્લા શ્વાસ હોય પણ દીકરી પિતાને પાણી ચમચી નથી પીવડાવી શકતી ત્યારે બાપ એમ કહે કે મારી દીકરીને તેડાવી લો, મારે તેનું મોઢું જોવું છે। છેલ્લી વખત પૃથ્વી પર જેમની દીકરીના મા બાપ છે તેમને મારા कोटि कोटि वंदन। अनमोल रत्न છે દીકરી। गगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, पुष्प की शोभा सुवासों से होती है, बेट की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है।